વીર માંધાતા ગ્રુપ દ્વારા ભાવનગરમાં દર વર્ષે કોળી સમાજના લગ્ન થાય છે. પાસ્ટમાં હું પણ એ સમૂહ લગ્નમાં ગયેલો છું. એનું જે મેઇન આયોજક છે એ રાજુભાઈ સોલંકી અને એમના દીકરા બ્રિજરાજભાઈ સોલંકી, જે પોતે યુથ સંભાળે છે આમ આદમી પાર્ટીનું, અને રાજુભાઈ સોલંકી રાષ્ટ્રીય જવાબદારી છે એની પાસે, ઓન પેપર બધું બરાબર. એટલે એક એમના નેતાને એમણે આમંત્રણ આપ્યું હોય. 2 વર્ષ પહેલા એ જ જગ્યાએ લગભગ ભગવત માન ને હું પણ હતો અને ભગવત માન સાહેબ પણ આવ્યા હતા. ત્યારે લગભગ કેજરીવાલ નહોતા આવ્યા. એટલે મારા છોકરાના લગ્નમાં મારો ભાઈ આવે એ ટાઈપનું છે એવું મને દેખાઈ રહ્યું છે. કારણ કે રાજુભાઈ ને એનું ગ્રુપ વીર માંધાતા ખૂબ એ સારું એક્ટિવિટી સારી કરે છે અને સામાજિક કામ સારા કરે છે, તો એ સ્વીકારવા પડે. તો એના ભાઈ શું કહેવાય, અત્યારે કોઈ નેતાને ત્યાં જાય નહીં અને નારાજ થાય એ લોકોને પોસાય એવું નથી. એ તો અત્યારે વાતાવરણ એવું છે, બધાને ખબર છે, એટલે કદાચ ગયા હશે. બાકી ત્યાં નવદંપતિના આશીર્વાદ સિવાય બીજી કોઈ ખીચડી પકવવાનો એનો ઉદ્દેશ હોય તો એ ખીચડી પાકશે નહીં, કારણ કે ચોખા પ્લાસ્ટિકના થઈ ગયા છે. જી. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને ભગવત માન અત્યારે હાલ ગુજરાતના પ્રવાસે છે. તેમના ગુજરાત પ્રવાસ પાછળનું કારણ શું હોઈ શકે છે? કારણ કે તેઓ બંને છે, એમને કોળી સમાજના જે સમૂહ લગ્ન હતા એમાં પણ હાજરી આપી હતી. આજે આ જ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે અને મારી સાથે અત્યારે હાલ કોંગ્રેસમાં જોડાયેલા છે અને પહેલા આમ આદમી પાર્ટીમાં હતા એવા કરસનદાસ ભાદરકા બાપુ જોડાઈ ગયા છે. બાપુ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ, થેન્ક યુ. બાપુ, શું લાગી રહ્યું છે કે જે રીતે કોળી સમાજના સમૂહ લગ્નમાં તેમની હાજરી આપી છે, રાજુ કરપડાનું રાજીનામું પડ્યું, એ બાદ તરત જ અચાનક બંને અત્યારે ગુજરાત પ્રવાસે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ હોય કે ભગવત માન હોય, તેની સાથે અત્યારે હાલ આખી ટીમ છે તે ધીરે ધીરે ગુજરાતમાં કામ કરી રહી છે. તમે આ પ્રવાસને કેવી રીતે જુઓ છો? જી, મને તો બેઝ ઉપર એવું લાગે છે કે એ જે વીર માંધાતા ગ્રુપ દ્વારા ભાવનગરમાં દર વર્ષે કોળી સમાજના લગ્ન થાય છે. પાસ્ટમાં હું પણ એ સમૂહ લગ્નમાં ગયેલો છું. એનું જે મેઇન આયોજક છે એ રાજુભાઈ સોલંકી અને એમના દીકરા બ્રિજરાજભાઈ સોલંકી, જે પોતે યુથ સંભાળે છે આમ આદમી પાર્ટીનું, અને રાજુભાઈ સોલંકી રાષ્ટ્રીય જવાબદારી છે એની પાસે, ઓન પેપર બધું બરાબર. એટલે એક એમના નેતાને એમણે આમંત્રણ આપ્યું હોય. 2 વર્ષ પહેલા એ જ જગ્યાએ લગભગ ભગવત માન ને હું પણ હતો અને ભગવત માન સાહેબ પણ આવ્યા હતા. ત્યારે લગભગ કેજરીવાલ નહોતા આવ્યા. એટલે મારા છોકરાના લગ્નમાં મારો ભાઈ આવે એ ટાઈપનું છે એવું મને દેખાઈ રહ્યું છે. કારણ કે રાજુભાઈ ને એનું ગ્રુપ વીર માંધાતા ખૂબ એ સારું એક્ટિવિટી સારી કરે છે અને સામાજિક કામ સારા કરે છે, તો એ સ્વીકારવા પડે. તો એના ભાઈ શું કહેવાય, અત્યારે કોઈ નેતાને ત્યાં જાય નહીં અને નારાજ થાય એ લોકોને પોસાય એવું નથી. એ તો અત્યારે વાતાવરણ એવું છે, બધાને ખબર છે, એટલે કદાચ ગયા હશે. બાકી ત્યાં નવદંપતિના આશીર્વાદ સિવાય બીજી કોઈ ખીચડી પકવવાનો એનો ઉદ્દેશ હોય તો એ ખીચડી પાકશે નહીં, કારણ કે ચોખા પ્લાસ્ટિકના થઈ ગયા છે. જી. બાપુ, તમે જે રીતે કહ્યું એ રીતે કે ત્યાં કોઈ બીજો રાજકીય ઉદ્દેશ ન હોઈ શકે, આ વિષયને લઈને નહીં, છેલ્લા નહીં, ન ઘણા હોઈ શકે, ન હોઈ શકે એવું મેં નથી કહ્યું. પણ કદાચ માનો કે હોઈ શકે. આમ તો બેન, નેતાઓ માટે કહેવત છે કે એમને એમ લટાર મારવા ના જાય, કંઈક ને કંઈક હોય જ. આ બધા નેતાઓ માટે બિલકુલ, કહેવત. હા, હું બની શકે. હા, એટલે હું એ નથી કહેતો કે એનો રાજકીય ઉદ્દેશ ના હોઈ શકે, પણ એ એચીવ નહીં થાય. ખાલી નવદંપતિના આશીર્વાદ ટકશે, બાકી બધું એચીવ નહીં થાય. કારણ કે ગુજરાતના લોકો ખૂબ શાણા છે, બધું સમજે છે. જી. બાપુ, તમે કીધું કે કદાચ એની પાછળ કદાચ કોઈ કારણ હોઈ શકે છે જવા પાછળનું, પણ જે રીતે રાજકીય ચર્ચાઓએ વેગ પકડી છે, કારણ કે ભાવનગરનો લગભગ હું માનું છું ત્યાં સુધી પશ્ચિમનો વિસ્તાર છે કે જ્યાં આખા લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રિજરાજ સોલંકી હોય, રાજુ સોલંકી હોય કે પછી બીજા જેટલા પણ નેતાઓ ત્યાં હાજર રહ્યા હતા, એ દરેક લોકો દ્વારા કોળી સમાજની એકતાને લઈને પણ વાત કરવામાં આવી છે. ગુજરાતમાં લગભગ 47% જેટલા મતો છે ને એ કોળી સમાજના છે, અને એવામાં કોળી સમાજના આખા સમૂહ લગ્નનું આયોજન થયું ને એમાં આ બંને નેતાઓ ગયા. તો શું લાગી રહ્યું છે કે ક્યાંક મતોનું વિભાજન થવા માટે થઈને પણ હોઈ શકે છે ખરી? કારણ કે તમે કહ્યું કે નેતાઓ કોઈ પણ જગ્યાએ એમને એમ જતા નથી હોતા, લટાર મારે તો પણ એની પાછળ કોઈક ઉદ્દેશ તો હોય જ છે. 47% વોટ કોળી સમાજના છે અને કોળી સમાજનો આખો સમૂહ લગ્ન થયો, એમાં એ લોકોની સૂચક હાજરી જોવા મળી. દરેક લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલે કોળી સમાજની એકતા વિશે પણ વાત કરી હતી. તમને શું લાગે છે? જી, સમૂહ લગ્ન એક
હું તો લગભગ વર્ષમાં અનેક સમૂહ લગ્નો દર વર્ષે કરું છું, બરાબર. સમૂહ લગ્નનો ઉદ્દેશ શું હોય છે કે ખર્ચો ઘટાડવો અને એકતા વધારવી. આ તે બિલકુલ. સમૂહ, કોઈ પણ સમાજના સમૂહ લગ્ન હોય, મારો ખુદનો અનુભવ છે, કોઈ પણ સમાજના સમૂહ લગ્ન હોય એટલે નવ દંપતીને આશીર્વાદ આપવાની એક વાત હોય, અને બીજી વાત, જે સમાજના સમૂહ લગ્ન હોય ત્યાં એ સમાજના હિત માટે અને એ સમાજનો એક ઉત્સાહ, ગૌરવ વધે એવી તાકાતથી બધા સમાજના અને સમાજ બહારના ત્યાં આવેલા આગેવાનો વાત કરતા હોય છે. એટલે આ સમૂહ લગ્ન, કોઈ પણ સમૂહ લગ્ન કોન્સેપ્ટ ખૂબ સારો છે. કોઈ પણ કામ એ કરતું હોય તો એ સ્વીકારવાને લાયક છે અને સ્વીકારવું જોઈએ. પણ બિલકુલ. સમૂહ લગ્નમાં જઈએ ત્યાં મેં કહ્યું એ પ્રમાણે આશીર્વાદ આપીએ ને આ જે તે સમાજની ગરિમા છે, સમાજની ગરિમા માટે વાસ્તવલક્ષી વાત કરીએ, આ એક પ્રણાલી છે. અને પછી એ સુરત હોય, સૌરાષ્ટ્રના હોય, ઘણા બધા સમૂહ લગ્નનો મને અનુભવ છે કે ત્યાં એક હોસલો વધારવાની વાત હોય. પણ એનાથી તમે જે કહો છો, જે 47% કોળી સમાજ વાળી વાત જે છે, આ તે એનાથી કઈ એટલો મોટા બોમ્બ ના ફૂટે, એનાથી કઈ પેલું થાય નહીં. આ કોઈ પહેલી વખત તો થયેલી વસ્તુ નથી. સમૂહ લગ્ન એ ઓર્ડિનરી વસ્તુ છે. સમૂહ લગ્ન એ કઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વાત નથી. અને સ્વાભાવિક છે કે વધુ દીકરીઓ પરણતી હોય એટલે સંખ્યા વધુ થાય, અને સંખ્યા વધુ થાય એટલે મનમે લાડુ ફૂટા. માનો કે કોઈ પણ પાર્ટીનો માણસ હોય અને ત્યાં એ કાર્યક્રમ કરતો હોય તો ત્યાં સંખ્યા વધુ થવાની હોય તો એની પણ અપેક્ષા હોય, અને સામેવાળાની પણ અપેક્ષા હોય કે મને આમંત્રણ આપવામાં આવે તો વધુ લોકોના ફેસ કરવા મોકો મને મળશે. એટલે આમાં કોઈ મોટું પેલું છે નહીં. આ એક સામાન્ય જે સમૂહ લગ્નો થતા હોય છે એ રીતના સમૂહ લગ્ન છે. તમારા માધ્યમથી હું રાજુભાઈ, વીર માંધાતા ગ્રુપ અને બ્રિજરાજભાઈ સોલંકીને અભિનંદન પાઠવું છું કે આવી એક્ટિવિટી કરતા રહીએ અને વીર માંધાતા તમને આવી શક્તિ આપતા રહીએ. અને જે પાર્ટીમાં છે તો સીએમ લેવલે આમંત્રણ આપે એ એક નોર્મલ વસ્તુ છે, બરાબર. તમારા માનો કે તમારે ઘરે કઈ પ્રસંગ હોય તો સ્ટુડિયોમાં તમે જે મેઇન એક્ટિવ લોકો છે અને એમને આમંત્રણ આપવાના જ છો. એટલે બિલકુલ. આમાં કઈ વિશેષ પેલું છે નહીં. સામાન્ય રીતે સમૂહ લગ્ન છે ને એમાં એમણે એની પાર્ટીનાને આમંત્રણ આપ્યા છે. આ લોકો ગયા એમ નહીં, આ લોકો જાય જ બેન. કોઈ પણ માણસ, કોઈ પણ નેતા હોય જાય જ. સામે આટલી મોટી સંખ્યા મળતી હોય તો કોણ ના જાય, જો નેતાની વ્યાખ્યામાં આવતા હોય તો. પણ બિલકુલ. મારો કહેવાનો મતલબ છે કે બધું આશીર્વાદ પૂરતું સીમિત છે. રાજુભાઈને અને એના યુવાનોને ઉત્સાહ વધે કે ભાઈ સારા કામો કરવા જોઈએ એના માટે. બાકી આમને લીધે કદાચ માન સાહેબ ના મગજમાં કઈ ફાંકો હોય કે કેજરીવાલ સાહેબ ના મગજમાં કઈ ફાંકો હોય કે હું એક મત કઈ આમ તેમ કરી લઉં તો એ ખાંડ ખાવ ખાંડ. જી. બાપુ, તમે જે રીતે કહ્યું એ રીતે આપણે આખી વાત કરી કે ચલો સમૂહ લગ્નની પાછળ કદાચ એ લોકોનું કોઈક વ્યક્તિગત કારણ હશે અથવા તો પછી કંઈક બીજું હશે. આગામી સમયમાં ખબર પડી જશે. રાજુ કરપડાનું રાજીનામું પડ્યું કારણ કે મારો સવાલ એક એ જ છે કે રાજુ કરપડા જે સમયે જેલની બહાર આવ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા બંને એકબીજાને ગળે મળ્યા હતા, હાર પહેરાવ્યા હતા, મીઠાઈઓ ખવડાવી હતી. 7 દિવસમાં એવું તો શું થઈ ગયું કે આજ બંને મિત્રો એકબીજાની સામસામે આવી ગયા. કેટલા બધા આક્ષેપો મૂક્યા રાજુ કરપડાએ તો ગોપાલ ઇટાલિયા ઉપર કે પરિવારને લઈને ઘણા બધા આક્ષેપો મૂક્યા છે, કે લીગલ ટીમ ઉપર આક્ષેપો મૂક્યા છે, બોટાદના લઈને સમગ્ર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. તમે શું માનો છો? રાજુ કરપડાની રાજીનામું જે આખું પડ્યું છે એમાં આમ આદમી પાર્ટીના આંતરિક ડખા છે કે પછી ગોપાલ ઇટાલિયા કદાચ કંઈક કામ કરી રહ્યા છે પાર્ટીની અંદર એવું, જેથી કરીને આ લોકો નારાજ છે? તમારું શું માનવું છે? જી, પેલા તમે જે ગળે મળવા વાળી વાત કરી ને, એ ગળે આમાં છે ને હાવ બહુ દીવા જેવું છે. ઇનોસન્ટલી કહું ને તો જે દેખાય એ હોતું નથી, હોય એ દેખાતું નથી. એટલે ગળે મળ્યા ને અઠવાડિયામાં આવું કઈ થયું. હું મારું આ ઉદાહરણ આપું. હું અત્યારે દિલ્હી છું, એક લગ્નમાં આવ્યો છું, બરાબર. તો કાલે રાત્રે વાસણભાઈ આહિર હતા, હંસરાજ આહિર હતા, આમ આદમી પાર્ટીના બધા એના અમુક નેતાઓ હતા, બરાબર. તો ત્યાં માનો કે અમે પેલી રીતે મળીએ તો એ આખો એક મેરેજ નું પેલું છે, સમજો છો બિલકુલ. તમે? એટલે જે ગોપાલ ને રાજુભાઈ કરપડા જે ગળે મળ્યા ને પછી અઠવાડિયામાં આવું થયું કઈ નથી. એ તો કેમેરા સામે હોય એટલે બધું કરવું પડે. બાકી તો શું ચાલી રહ્યું છે એ આપણે બધાને ખબર છે. એટલે રાજુભાઈ કરપડાની કે મારી કે આગળના જે નોંધણી લોકો ના ગયા છે અને એ પછી આ લોકો જે હવા ત્યાં મારે છે, પણ હાવ બધા
બાબતનો મેઇન પોઈન્ટ એ છે સાહેબ કે મારી ગાડીમાં પંચર પડે તો મારી ગાડીને લાતો મારવાથી એનું પતરાને નુકસાન થશે, ગાડીને ઉલટાનું વધુ નુકસાન થશે. ખબર અમુક લોકો આમ તેમ કરતા હોય છે. ખરેખર મારે સિમ્પલી કરવું જોઈએ કે પંચર શું કામે પડ્યું, પંચર જે કારણે પડ્યું છે પેલા તો પંચર કરાવી લ્યો અને ગાડી ચલાવો. હવે પંચર ના પડે એના માટે શું કરવાનું હોય તો કે જે રસ્તામાં હું રેગ્યુલર નીકળું છું ત્યાં કોઈ કાચનો ટુકડો કે કાંટો કે ખીલી કે એવું કઈ હોય તો એટલે ખરેખર આ લોકોએ બહાર ક્યાંય હવા ત્યાં મારવાની જરૂર જ નથી. હું મોટી વાત કરવા જઈ રહ્યો છું. એના રસ્તામાં રહેલા ખીલાઓને સાફ કરવાની જરૂર છે અને એ ખીલાઓ સાફ નથી થતા એટલે નવા ટાયર તૂટે છે, પંચર પડે છે. પછી એ પંચર મારું હોય કે રાજુભાઈ નું હોય કે આગળનું લિસ્ટ જોઈ લો, કોઈ પણ નું હોય. અને એનાથી વિશેષ હું તમને કહું કે સાહેબ ઘરમાં વર્ષમાં 2-4 વખત બીમારી આવે તો આપણા વડીલો આપને શીખવાડતા કે ઘરનો શેડ્યુલ જોઈ લેવાય કે શું કામે ઘરમાં બીમારી આવે છે, કયા કારણોથી બીમારી આવે છે અને એ વસ્તુ દૂર કરાય. એનાથી વિશેષ તમને કહું કે જ્યાં સુધી હું સત્યના કપડા પહેરીને અસત્ય કરીશ, નીતિના કપડા પહેરીને અનીતિ કરીશ, સમૂહ કેન્દ્રી વલણના કપડા પહેરીને વ્યક્તિ કેન્દ્રી વલણ વાળા કામો કરીશ, હું ધર્મની વાતો કરીને અધર્મ કરીશ, ત્યાં સુધી આ બાબત બનવાની નથી. કારણ કે એ ફૂગો ફૂટે ફૂટે અને ફૂટે. આભાસી વાતાવરણ ક્યાં સુધી રહે બેન? ક્યાં સુધી તમે મને ઉલ્લુ બનાવી શકો? ક્યાં સુધી તમારા ઉદ્દેશને મારાથી દૂર રાખી શકો? હું જયારે તમારી સાથે હોઈશ કે કોઈ પાર્ટી સાથે હોઈશ તો આજે નહીં તો કાલે મને ખબર પડશે કે આ લોકોનો રિયલ વાસ્તવિક ઉદ્દેશ શું છે અને લોકોને બતાવવા માટેનો આભાસી ઉદ્દેશ શું છે. તમારા માધ્યમથી કહું, કેજરીવાલ સાહેબ અને ભગવત માન ભાવનગરમાં કાઠિયાવાડી ધરતીમાં અમારા સૌરાષ્ટ્રમાં આવ્યા છે, એનું સ્વાગત છે. એને બિસ્તરા પોટલા લઈને જુનાગઢ આવવું હોય તો રહેવાની વ્યવસ્થા હું કરી દઈ, પણ એ ગમે એ કરે ભેગું નહીં થાય. એ કદાચ બિસ્તરા પોટલા બાંધીને સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં રહેવા આવતા રહીએ ને તો એનો ઉદ્દેશ એચીવ ન થાય. કારણ કે જે મેં કહ્યું એ પ્રમાણે લેપ સત્યનો છે અને અંદર અસત્ય છે, લેપ નીતિનો છે અને અંદર અનીતિ છે, લેપ ઈમાનદારીનો છે અને અંદર ભ્રષ્ટાચાર છે. એને લોકો બધું જ સમજે છે એટલે હું ટૂંકું ને ટચ કહું, એ લાખ પ્રયત્ન કરે. જેમ જેમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, આમ આદમી પાર્ટીના તાલુકા, જિલ્લા કે પ્રદેશના નેતાઓને જે રીતે વાસ્તવિકતા સમજાતી જશે અને આભાસીપણું એને ઓરિજિનલ ખબર પડશે કે ઓહો આ તો આભાસીપણું છે, વાસ્તવિકતા તો આ છે. એમ કેજરીવાલ સાહેબ ગળે વળગશે તોય, એમને ઘરે જશે તોય, ભાઈ બાપા કરશે તોય, ગમે એ કરશે તોય એમ ધીરે ધીરે આમ આદમી પાર્ટી ઉપડા સાફ થઈ જવાના છે, તળિયા ઝાટક થઈ જવાની છે. કઈ નથી વધવાનું, બેસણું થઈ જશે બેસણું. કારણ કે બેન હું તમને મજાક માટે કે ખોટું બોલું અથવા તો હું તમને કહી દઉં કે આ અસત્ય છે અને એ તમે મને સ્વીકારો, પણ હું સત્યના દાવા સાથે પછી તમારી સામે કઈ અસત્ય પીરશું ને તો એની ઇફેક્ટ ખૂબ મોટી હોય છે. ખાલી રાજકીય રીતે નહીં, ભારતીય સંસ્કૃતિએ આ નથી સ્વીકાર્યું, ધર્મોએ આ નથી સ્વીકાર્યું. લોકોની આંખોમાં ધૂળ નાખવાનો રાઈટ કેજરીવાલ હોય, કેજરીવાલ સાહેબ હોય કે ભગવત માન હોય કે કોઈ પણ નેતા હોય અથવા તો કોઈ પણ પાર્ટીનો નેતા હોય, આવો રાઈટ નથી. આ પરોક્ષ રીતે બંધારણનું અપમાન છે. અને વાત તમે જે કોળી સમાજની કરી, આટલી બધી વસ્તી કોળી સમાજની છે તો કોળી સમાજ પરસેવો પાડીને રોટલા ખાનારો માણસ છે. મારા અનેક ઢગલો મિત્રો છે, રાજકીય અને બિન રાજકીય. કોળી સમાજ એ પરસેવો પાડીને ખાનારો છે અને સાયકોલોજીકલ મેં જે મારી રીતે હું જાણું છું ને, જે પરસેવો પાડીને ખાતો હોય ને બેન, એ કોઈની ખોટી દોરવણીમાં ન આવે, એ ખોટી દોરવણીમાં ન આવે. અને બીજું, મારે ગામના છોકરાઓની ચિંતા કરવી ને ગામના છોકરાઓને હોવા કરવી એના કરતા મારે મારા છોકરાઓ અથવા મારા પરિવારમાં અથવા તો મારી આજુબાજુમાં પેલા જોઈ લેવું જોઈએ, મારા સંગઠનમાં મારે જોઈ લેવું જોઈએ કે મારો કયો નેતા સંતોષથી ભરેલો છે. બધા નારાજ તો છે, કોઈ કોઈને બેન ગમતું નથી, કોઈ કોઈને પ્રેમ કરતું નથી. આ તો સ્ટેટસમાં સોશિયલ મીડિયામાં કઈ ચડાવવા માટે હોય ને એટલે કેજરીવાલ સાહેબ સાથે 2-5 ફોટા પડી જાય, ભગવત માન સાથે 2-5 ફોટા પડી જાય, પછી પચાસ ફાકા ફોજદારી થાય કે જો હું સાહેબને મળીને આવ્યો. આમ ગુજરાતનું ભલું ન થાય, આમ લોકશાહીનું ભલું ન થાય.
વાસ્તવિકતા લઈને જવું જોઈએ કે હકીકત આ છે, રિયાલિટી આ છે. અને બીજી વસ્તુ, કરીશું કરીશું કરીશું, આવું આ ગાડી તમને 50 ની એવરેજ આપશે, 50 ની એવરેજ આપશે, પણ રેકોર્ડ તો બતાવો 5 ની એવરેજ આપી હોય તો. આ કરીશું તે કરીશું કરીને ગુજરાતના લોકો, ગુજરાતીઓની આંખોમાં ધૂળ નાખવા નીકળી પડ્યા છે. કે શરમ આવવી જોઈએ. શું કર્યું એ બતાવો ને. દિલ્હીમાં તમે શું કર્યું, પંજાબમાં તમે શું કર્યું, આઝાદી વખતે તમે શું કર્યું. ચલો તમે નવા છો તો એટલા વર્ષમાં દેશ માટે, પોતાના સ્વાર્થ એચીવ કરવા માટે કર્યું શું? અમારા જેવાના મોઢા બંધ થઈ જાય ને. અમે જે માનો કે આ રીતનું બોલીએ છીએ તો અમારા મોઢા બંધ થઈ જાય. અમારા મોઢા ઉપર એ મારો કે તમે આ કામ કર્યું છે. ખાલી આભાસ ઉભો કરવાનો, વાઘ આવ્યો વાઘ આવ્યો. લંગડું બિલાડું નથી આવ્યું ને વાઘ આવ્યો વાઘ આવ્યો, આવી વાત હોય. તમે જોવો, ભવિષ્યમાં જોવો, લોકો જેમ જેમ વાસ્તવિકતા બેન સમજતા જશે ને, એમાં લોકોને અઘરું પડી જશે, ખૂબ અઘરું પડી જશે. એટલે કઈ એને જે તો ઠીક છે કે ફ્રી હોઈએ અત્યારે તો ભાઈ આવા લગન બગન કરીએ ને આનંદ કરીએ ને પેલી રીતનું છે, 2-5 જણ આવે છે પેલો ફેસ થાય. બાકી આમ ન હોય. બહુ છીછરા લેવલે રાજકારણ જઈ રહ્યું છે. ગુજરાતને આ લોકો કંઈક અલગ નેગેટિવ દિશા આપી રહ્યા છે. કોળી સમાજ નહીં સ્વીકારે એ મને ભરોસો છે. જી બાપુ, જે રીતે તમારા દ્વારા કહેવામાં આવ્યું કે અત્યારે એ લોકો દ્વારા બહુ ખરાબ રાજનીતિ કરવામાં આવી રહી છે. રાજુ કરપડાએ એક વાત કહી હતી કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને ક્યારે ઊંચી નહીં આવવા દે. તમે શું માનો છો કે જે સમયે તમે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા ત્યારે તમને કોઈ ગોપાલ ઇટાલિયા સાથે એવા કોઈ અનુભવ થયા છે, અથવા તો પછી રાજુ કરપડા દ્વારા આજે વાત કરવામાં આવી છે કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને ઊંચી નહીં લાવવા દે, એ વાત કેટલા અંશે તમને લાગી રહી છે કે ના ખરેખર આ વાત સત્ય હોઈ શકે છે અથવા તો પછી અસત્ય છે? તમારું શું માનવું છે આ વિષયને લઈને? બેન, તમારા ઘરે હું આવું અને કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ફ્રીજ અથવા તો ટીવી અથવા તો મિક્સર, બરાબર? તો તમારા ઘરનું મિક્સર ક્યાં પડ્યું એ તમે કયો તો મારે માનવું જોઈએ કે કોઈ બહારનો થર્ડ પાર્ટી કહે તો માનવું જોઈએ? ઓફકોર્સ તમે કયો એ માનવું જોઈએ. તમારા ઘરની તમને ખબર હોય તો. રાજુભાઈ એમના ઘરની, જે તે સમયે એમના ઘરની વાત કરી છે તો માનવું રહ્યું. એ માનવું રહ્યું. અને બીજી વાત તમે કરી કે તમને કોઈ પૂછે કે નહીં, મને બધા ખૂબ સારી રીતે ઓળખે છે. અમુક બાબતે પ્રેશરાઇઝ કરવા કે અમુક બાબતના બાપુને સ્ટેટમેન્ટ આપવા એવી હિંમત એટલા માટે ના કરે કે લોકો મને વ્યક્તિગત ઓળખે છે, કે એવો જવાબ મળે કે રાતે ઊંઘ ન આવે. કારણ કે હું કોઈ વ્યક્તિ બેઝ ઉપર ને અંતે નહીં. મને તો ચોખ્ખું લાગ્યું કે આમાં આવતીકાલ કઈ છે જ નહીં. ખાલી એમને હૈયો ચાલે છે. આમાં કોઈ જ આવતીકાલ નથી. ગુજરાતને ગુમરાહ કરવાનું પેલું છે. અને આખા દેશ બાબતે જોઈએ, રાજકારણ તો બેન થતું રહીએ, પણ કોણે શું કર્યું એ તો જોવું જોઈએ. મને ન દેખાણું કઈ. અને બીજી એ સત્યની, નીતિની, ઈમાનદારીની બધી વાતો હતું એ અંદર જઈને જોયું તો એ પ્રમાણે તો કઈ છે જ નહીં. બધું આભાસી. એમ રાજુભાઈ નું આભાસી પણ દૂર થયું, મારું આભાસી પણ દૂર થયું. હું રિપીટ કરું કે જેમ જેમ આભાસી બદલે વાસ્તવિકતા સમજાતી જશે એ રીતે ધીરે બધું ખાલી થઈ જશે. જી બાપુ, આ તો વાત થઈ આમ આદમી પાર્ટીની. ગુજરાતના રાજનીતિમાં તમે અત્યારે કોંગ્રેસને ક્યાં જોઈ રહ્યા છો? કારણ કે તમે કોંગ્રેસ સાથે જોડાયેલા છો, છેલ્લા ઘણા સમયથી જનાક્રોશ યાત્રામાં પણ જઈ રહ્યા છો. ગુજરાતની રાજનીતિમાં તમને શું લાગે છે કે કોંગ્રેસ અત્યારે ક્યાં છે? જી, કોંગ્રેસ નું ભવિષ્ય ભૂતકાળ પણ ખૂબ સારો છે. આઝાદીથી આજ લઈને ગીતાજીમાં લખ્યું છે મફતનું ખાવું પાપ છે. આ બધા તો તૈયાર થાળીમાં આવી ગયા છે. બાકી આઝાદી વખતે આ લોકોનો કોઈનો જન્મ થયો નહોતો. અને જે લોકો થોડા ઘણા જન્માતા એ અંગ્રેજોના ખોળામાં બેઠા હતા. હું ભાજપની વાત કરું છું. અને તે પછી આમ આદમી પાર્ટી તો આમાં દૂર ક્યાંય આજુબાજુમાં છે જ નહીં. બરાબર? હું તમને કહું છું કે 27માં, અરે ભાજપને ખબર પડી ગઈ છે કે 27માં કોંગ્રેસની સરકાર બને છે. એના એકેય મુદ્દાઓ બધા હવે સુરસુરિયા થઈ ગયા છે. એટલા માટે હાવ દીવા જેવું છે. હું અનેક વખત બોલી ચુક્યો છું કે કોંગ્રેસના મત તોડવા માટે ભાજપ આમ આદમી પાર્ટી નામના ગલુડિયાને રોટલી નાખે છે, અને એ ગલુડિયું ફૂલ ફેસમાં પૂછડી પટપટાવે છે. આ દીવા જેવું છે. પણ જન આક્રોશ યાત્રામાં જે અમે લોકોની વેદના, આક્રોશ, સંવેદના જોઈ તો અમને એક આનંદ એ થયો કે લોકો આ બાબત જાણી ગયા છે કે આ તો ખોટા છે જ, પણ પોતાને કઈ નથી કરવું. આ તો ભાજપનું હથિયાર છે. અને બદ ઈરાદા સાથે કોંગ્રેસના મત તોડવા માટે આ લોકો જાણી ગયા છે. અને જે વાત લોકો જાણી જાય તો લોકશાહીમાં રાજા, લોકશાહીમાં બાપ તો રાજા કોઈ હોય તો એ મતદારો છે, લોકો છે. લોકો આ વાત જાણી ગયા છે. એટલે કોઈ
ચિંતાનું કારણ નથી. અને મેં જે વાત તાકાત હોય તો આમ આદમી પાર્ટી ગણાવે કે શું કર્યું, એમ કોંગ્રેસે કરેલા કાર્યો આઝાદીથી લઈને જે કઈ જે છે એના માટે તો બેન અઠવાડિયાનો સેમિનાર રાખીએ તો ઓછું પડે એટલું બધું છે. ઠીક છે, અમુક વર્ષ માટે સમય આમ તેમ પેલું આવ્યા કરે, જ્યાં સુધી મેં વાત કરું ને આભાસને આધારે લોકોને ગુમરાહ આ લોકો એ કર્યા છે, પણ એ બધું જ આભાસ દૂર થઈ જશે. વાસ્તવિકતા લોકો સુધી પહોંચશે. માવતર પાર્ટી કોંગ્રેસ પાર્ટીની વાસ્તવિકતા હકીકત, સાચો ધર્મ કોણ નિભાવે છે, ભાજપ કે કોંગ્રેસ? કર્મ બેઝ ઉપર ધર્મ કોણ નિભાવે છે, કોંગ્રેસ કે ભાજપ? આ બધી જ હકીકત લોકો જાણી ગયા છે. અને તમારા માધ્યમથી કહેતા મને આનંદ થાય છે કે ડંકાની ચોટ ઉપર ગુજરાતમાં 27માં કોંગ્રેસની સરકાર બનશે, કારણ કે લોકો વાસ્તવિકતા સમજી ગયા છે. જી, એટલે બાપુ તમારું માનવું એવું છે કે કદાચ આગામી સમયમાં કોંગ્રેસની સત્તા બની શકે છે. માનવું ગઈકાલે અને અરવિંદ કદાચ શબ્દ કાઢ નાખીએ, હમ માનવું અને કદાચ શબ્દ કાઢ નાખી. લોકો વાસ્તવિકતા સમજી ગયા છે. ડંકાની ચોટ ઉપર 27માં કોંગ્રેસ સરકાર બનાવે છે. બિલકુલ. ગઈકાલે અરવિંદ કેજરીવાલ ને ગોપાલ ઇટાલિયા સહિતના જે નેતાઓ છે એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તો એક જ છે. આમ આદમી પાર્ટી અત્યારે વિપક્ષ તરીકે લડી રહી છે. આનો તમે જવાબ શું આપશો? મને એવું લાગે કે લોકોને આવા સ્ટેટમેન્ટ આપતા શરમ નહીં આવતી હોય કે શું બોલે છે, ગુજરાતના લોકો શું સમજે છે, બુદ્ધિજીવી લોકોમાં અમારો શું મેસેજ જશે. એટલે બેન, એ તો કોઈ પણ વ્યક્તિ હોય આ રીતના પેલા સ્ટેટમેન્ટ આપ્યા કરે. માનો કે મારે એ બાબતમાં ચર્ચા ન કરવી જોઈએ. 22માં જે કોંગ્રેસની, ત્યારે તો હું પણ આમ આદમી પાર્ટીમાં હતો, 22માં જે કોંગ્રેસની સીટો કપાણી, હવે એ જે ટૂંકમાં હાર્યા આપણે, બરાબર, જે સીટોમાં, એમાં આખું તમે જોવો કે જે મતથી હાર્યા પ્લસ આમ આદમી પાર્ટી કરીએ તો 22માં જ સરકાર બનવાની હતી. કાયદેસરનો ઉદ્દેશ છે બેન કે ભાજપનું જે બનાવટી સનાતન, બનાવટી હિન્દુત્વ, બનાવટી એને પ્રાંતવાદ, સમાજવાદ, આ તે ઘણા બધા હથિયારો ફેંક્યા ને એનું ગાડું બેબડા કર્યું. પણ એને ખબર પડી ગઈ છે કે હવે ગુજરાતમાં એ બાબત ચાલે એમ નથી અને કોંગ્રેસ આવી રહ્યું છે, તો કોંગ્રેસના મત તોડવા માટે આ રીતનું છે. અને એ લોકો માનો કે રિપોર્ટિંગ કરવાનું હોય ને કે અમે કામ કરી રહ્યા છીએ, તમે જે અમને કોંગ્રેસના મત તોડવાનું કામ સોંપ્યું છે એ અમે કામ કરી રહ્યા છે, એ રિપોર્ટ તૈયાર કરવા માટે આવા બધા સ્ટેટમેન્ટો તો આપવા પડે. પછી એ ગોપાલ હોય કે કેજરીવાલ સાહેબ હોય કે કોઈ પણ આમ આદમી પાર્ટીનો નેતા હોય, એટલે એનાથી કઈ મતલબ નથી. એનાથી વિશેષ એક કહું કે ગામડાઓનો મને બહુ અનુભવ છે. ગામમાં છે ને એક બે લોકો એવા હોય કે ગમે એટલી સાત્વિક વાત કરે કે ગમે એટલી નાસ્તિક વાત કરે, કે સાત્વિકતાથી દૂર હોય તો એની કઈ નોંધ ના લેવાય, કારણ કે ગામને ખબર હોય કે આ વાત છે ને, ઓળખી ગયા હોય આપણી ભાષામાં. એમાં આ લોકોને ગુજરાત ઓળખી ગયું છે, દેશ ઓળખી ગયો છે. એમને જે સ્ટેટમેન્ટ આપવા હોય આપે, હળવા મૂળમાં આપવા હોય તો હળવા મૂળમાં આવે, ગંભીરતાથી આપવા હોય તો ગંભીરતાથી આપે. પણ લોકોને ખબર પડી ગઈ છે કે આ લોકોના કામ ધંધા શું છે અને શું ઉદ્દેશથી આવ્યા છે. ધોરું થઈ જાય, ધોરું, મારા શબ્દો યાદ રાખજો, આમ આદમી પાર્ટી. જી, તો બાપુ તમને શું લાગી રહ્યું છે કે હજી આમ આદમી પાર્ટીમાંથી વધારે રાજીનામા પડી શકે છે? કારણ કે રાજુ કરપડાનું રાજીનામું એ ખૂબ જ કહી શકાય કે એવું રાજીનામું હતું, કારણ કે આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા એક સારું નામ કહેવાતા હતા અને તેમને જ રાજીનામું આપ્યું, અંદરો અંદરના ડખાના આક્ષેપો કર્યા છે. તમને શું લાગી રહ્યું છે કે હજી કેટલા રાજીનામા પડી શકે છે આમ આદમી પાર્ટીમાં? મેં તમને પૂછ્યા પેલા આગળનામાં પેલામાં જવાબ આપ્યો, તળિયા ઝાટક થઈ જશે, તળિયા ઝાટક. જેમ જેમ આભાસ દૂર થતો જશે, વાસ્તવિકતા સમજાતી જશે, એમ કશું જ નહીં રહે. અરે સાહેબ, હું તો જયારે આમ આદમી પાર્ટીમાં હતો ત્યારે અમુક, મેં ક્યારેય વાત નથી કરી, અત્યારે કરવા જઈ રહ્યો છું, અમુક હસતા હસતા સમજાવતો કે ઓરિજિનલ બનો, ઓરિજિનલ. હળવા મૂળમાં હું આવી વાત કરતો. લોકોને ઓરિજિનલમાં રસ હોય છે, ડુપ્લિકેટમાં રસ નથી. એટલે મને એવું પૂછતા તમે શું કહેવા માંગો, લોકો આપણું બધું ઓરિજિનલ હોવા જોઈએ, આપણા શબ્દો ઓરિજિનલ હોવા જોઈએ. પછી હું ઘણી વાર એવું કહેતો, કમસે કમ ચાલ તો ઓરિજિનલ રાખો, ડ્રામેટિકલ ચાલ ન રાખો, બુદ્ધિજીવી લોકોમાં ખોટો મેસેજ જાય છે. એટલે બધું કહું ને, કોઈ કશું ઓરિજિનલ છે નહીં, બધું ડ્રામેટિકલ, આભાસ, આભાસ, આભાસ. એટલે આગળના રાજીનામાની વાત કરો, હું જોઈને આવ્યો છું, સંતોષનો રેશિયો છે જ નહીં. કોઈને ગમતું નથી, કોઈને પ્રેમ કરતું નથી. તમારી 2 વાર વાહ વાહ થાય એટલે મને પેટમાં દુખવા માંડે, મારી 2-3 વખત વાહ વાહ થાય એટલે તમને પેટમાં દુખવા લાગે. આમ સંગઠન ચાલે?
આ રીતે પરિવાર ના ચાલે, પાર્ટી તો દૂરની વાત છે. એટલે જે લોકો એવા લોકો ટકશે જેને સત્યને કઈ લેવા દેવા નથી, જેને નીતિને કઈ લેવા દેવા નથી, જેને લોકશાહી પ્રેમને કઈ લેવા દેવા નથી, જેને વાસ્તવિકતા, મેં કહ્યું ને વાસ્તવિકતાને કઈ લેવા દેવા નથી, જેને વાસ્તવિક ધર્મ, બનાવટી ધર્મ નહીં આ લોકોની જેમ, વાસ્તવિક ધર્મ સાથે કઈ લેવા દેવા નથી, હળાહળ સ્વાર્થથી ઘેરાયેલા લોકો ટકશે એવા બાકી બધા જ વાસ્તવિકતા તરફ પ્રયાણ કરશે. આમ આદમી પાર્ટીને ગુડ બાય ટાટા કરશે અને ફરીથી કહું છું, તળિયા ઝાટક થઈ જાય, ધોરું થઈ જશે. જી બાપુ, મેં ઘણી બધી વખત આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે આવી રીતે ઇન્ટરવ્યુઝ કર્યા છે. એ લોકોનું એવું કહેવું છે કે એ લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બિલકુલ તૈયાર છે. એ લોકોના ઘણા બધા ટીમ મેમ્બર્સ છે, એ લોકો કામ કરી રહ્યા છે. કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ માટે કેટલું તૈયાર છે અત્યારે? બેન, હોસ્પિટલમાં ડોક્ટર જયારે એવું કહી દે ને કે આ પેશન્ટને હવે ઘરે થાય લઈ જાઓ, થાય એટલી સેવા કરી લ્યો અને હવે મારા હાથમાં કઈ નથી, આપણે કઈ સાદી ભાષામાં ડોક્ટરે રજા આપી દીધી. એ ડોક્ટર રજા આપી દે પછી એ પેશન્ટ, પછી આપણે એ પેશન્ટને પૂછીએ ને કે ભાઈ કેવું છે, બેન કેવું છે, અથવા માજી બાપા કેવું છે, ડોક્ટરે આવું કહી દીધા પછી પણ આપણે એને પૂછીએ કે કેવું છે, જો એ બોલી શકતા હશે તો એવું કહેશે કે સારું છે. આનાથી આપણે ટેવાયેલા છે, સારું છે. એમ આ લોકોને એવું દાવા કરે કે આ કરીશું તે કરીશું, બાકી ડોક્ટરે રજા આપી દીધી છે, એમાં બહુ દિવસ છે નહીં. થાય એટલી એકાબીજાની સેવા કરીએ એ નહીં કરે, કારણ કે પ્રેમ જેવું પરસ્પર કઈ છે નહીં. એટલે વાતો તો કરે કે અમે આમ કરીશું તેમ કરીશું. મારે યાદ અપાવવું છે, મને યાદ આવ્યું ઈસુદાનભાઈ ગઢવીની વાત. આ વાત નીકળી તો મારા તો વ્યક્તિગત મિત્ર છે, પણ રાજકીય બેઝ ઉપર મેં એમનું સ્ટેટમેન્ટ સાંભળ્યું હતું કે 22માં આમ આદમી પાર્ટીની 120 અથવા 140, મને ફિગર હું ભૂલી ગયો છું, જો એટલી સીટો નહીં આવે તો હું જાહેર જીવન છોડી દઈશ. આ તો મારું નથી ભાઈ, જગ જાહેર છે. તો ત્યારે સરકારો બનાવવાની આ રીતની વાત થતી હતી. શું થયું? 5 સીટ આવી, એ 5 સીટ જે આવી એ કોઈ આમ આદમી પાર્ટીની આઈડિયોલોજીથી નથી આવી, વ્યક્તિગત બેઝ ઉપર આવી. ક્યારેક ચર્ચા કરીશું કે કઈ રીતે એક સીટનો અભ્યાસ છે મારી પાસે, કે આઈડિયોલોજી નથી ચાલી. વ્યક્તિગત 2-5 તો અપક્ષો જીતતા હોય છે દરેક રાજ્યમાં, દરેક ચૂંટણીઓમાં. એટલે એ લોકોના જે દાવા છે એ પેલા એ રાજકારણ જ છે કે તાલુકા લેવલે, જિલ્લા લેવલે જે દોડતા માણસો હોય ને એને આકર્ષવા માટે કે એ આપણું આમ છે તેમ છે. બાકી ભાઈ થોડા ઘણા મત હોય એટલે માહોલ તો દેખાય જ. પછી એ વિધાનસભા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, 150 સીટના 22માં દાવા કરતા હતા, કેટલે જઈને આપણે સકેલાઈ ગયા એ લોકોને ખબર છે. સેમ વસ્તુ આમાં જ થવાની છે, ટૂંક સમયમાં બેસવું થઈ જાય. રામનું નામ લ્યો, આમાં કઈ છે જ નહીં. હાવ 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 વાર્તા ને વાર્તા ને ભાભોડોળ ચાલતા, બીજું કઈ છે જ નહીં આમાં. જી બિલકુલ કરસનદાસ બાપુ, આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે આજે આપણે કોંગ્રેસના નેતા કરસનદાસ ભાદરકાની સાથે વાતચીત કરી, એમના દ્વારા આમ આદમી પાર્ટીને લઈને ઘણી બધી વાત કરવામાં આવી છે. એટલું જ નહીં, જે કોળી સમાજના સમૂહ લગ્નની અંદર અરવિંદ કેજરીવાલ અને ભગવત માનની જે હાજરી જોવા મળી હતી, એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા તર્ક વિતર્કો હોઈ શકે છે. કોળી સમાજના મતોનું પણ ક્યાંક કારણ હોઈ શકે છે. એ દરેક વિષયને લઈને પણ વાત કરી. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.